અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રીરામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રીરામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી। બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી। આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને પીડિત હિન્દુ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, યુનિટ સરકાર દ્વારા તેનો રામ ગ્રુપ સખત શબ્દોમાં વિરોધ કરે છે। ને બાંગ્લાદેશની અંદર જે પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, ધર્મની આડમાં નિર્દોષની જે બલિ લેવામાં આવી રહી છે ને આ દુનિયાના બની બેઠેલા જમાદારો જે આને આંખ બંધ કરીને ધૂતરાજની જેમ જોઈ રહ્યા છે, તેનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે। આ બાંગ્લાદેશને બે ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે। ને જો આ ન અટકશે તો આંટી વિરુદ્ધ પગલાં અને આંટી જલન આંદોલન આ હિન્દુ સમાજ કરશે, જેની ગંભીર નોંધ લઈ સરકારે પણ એને બાંગ્લાદેશના જે પણ હિન્દુઓ છે એની મદદે આવી એમની સુરક્ષાઓ કરી। બાંગ્લાદેશના જે ઉચ્ચ કમિશનરો જે છે, જે દૂતાવાસમાં જે બેઠેલા છે, એમને પણ બોલાવીને સખત ચેતવણી આપવામાં આવે એવી અમારી માંગ છે। જય શ્રી રામ, અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।